હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. આજે દિવસ છે બીજ છું ને આજે નીકળી ગયા અમે રામમઢી જવા માટે. નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને હવે નીકળવાનું છે. ये क्या है? अरे कहना क्या चाहते हो? વેઇટ કરતા કરતા મારા ફ્રેન્ડ નો આવી કોલ ને મને કે બહાર આવતો. હું બહાર ગઈ તો બહાર તો કઈ ઠીકાણા હતા ને કોઈ હતું જ નહીં. આવવાનું જ કામ હતું. ત્યાં મને થયું લાઈફ હું પૂરી કલાક પણ હુવા નથી દીધી. હવારે વહેલો જગાડી હતી. લાગે ને કોકના પ્રોફાઇલ મોડેલ. હું બહાર જવાને મારી બિલાડી વાહનો થઈ એવું બને જ નહીં, કેમ કે રિહાઈ ગઈ. પછી મારે યાર હમણાં લઈ ન જવાય ને. ફાઇનલી ટાટા કહી દીધું ને હું નીકળી ગઈ બહાર, કેમ કે રોડે મારી ફ્રેન્ડ વેઇટ કરતી હતી. શોપ પર જઈને પછી નીકળી ગયા અમે રામમઢી જવા માટે. ફાઇનલી પહોંચી ગયા. ના જોયો તમે નજારો. તમે જોયો હોય સુરત વાળા બધા કમેન્ટ કરી દેજો. લાગે ને થોડી બગલા જેવી ટીટોળી જેવા ટાંટિયા બતાવી દીધી નદી. મન તો કરે છે જે ફોલો નથી કરતા ને આમાં ડૂબવીને મારું. બધાને ખબર પડી કે સંગો એટલે મારા ફેન આવી ગયા બધા. થોડીક વાર પોરો ખાઈને પછી નીકળી ગયા અમે ઘરે જવા માટે. જો માં કાચમાં આઈફોન નથી મારી પાસે. બકા ગુડાઈ ગયા ઘરે પાણી પી લીધું. 2 મંગા ચાલુ કરી દીધો. 2 ગરમી તો જો બાપા. અને પછી મંગાવી લીધો નાસ્તો. એકે તો પેટ ભરે એટલે આખું પડીકું જ લઈ લીધું. ને પછી ગેસ વોટ ખાધું ને એટલે તો મેં ફ્લોર પર વેરી દીધું ફ્રેન્ડ નું કામ વધારવા. ત્યાં સુધી બીજું ખાવાનું આવે ત્યાં સુધી આપણે મૂવી ચાલુ કરી દીધી લેલા મંજુનું. તમે જોઈ કે નહીં કમેન્ટ કરી દેજો. ને ઉડતી વાત મળી તમે મને ફોલો નથી કરતા. ન કર્યો તો કરી લેજો. છાના મને